મમ્મી કાલે આમંત્રણ આવ્યું છે તો જવાનું છે ને? હા બેટા, જવું તો પડશે જ ને. મોટી ગાડી લઈને જશું. હા, ને હું તને શું કહું છું કે કેમથી પગાર બધો થઈ ગયો? હા થઈ ગયો. તો કાંઈ નહીં, એમાંથી જે હપ્તા ભરવાના હોય ને એક બાજુ મૂકી દેવાના અને જરૂર હોય ને એટલા જ ઘરમાં વાપરવા કાઢવાના. એ હા. હાશ, થાકી ગઈ. કેમ ક્યાં ગઈ હતી? થાકી ગઈ? અરે થોડી ઘણી વસ્તુઓ લેવાની હતી ને દૂધની બોટલો લેવાની હતી તો અચ્છા. બહાર ગઈ હતી. હા. શું ડિસ્કશન ચાલે છે મા દીકરા વચ્ચે એવું બધું? કાંઈ નહીં, પણ બેટા દૂધ તો પડ્યું હતું 2 લીટર ફ્રીજમાં. મમ્મી બહાર ગઈ હતી તો થોડું દૂધ લઈ આવી. આજે છે ને મને દૂધ પીવાની બહુ ઈચ્છા થઈ હતી એટલા માટે. બેટા 2 લીટર દૂધ કંઈ ઓછું કહેવાય 3 જણા વચ્ચે? તો આવા ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે? થોડી કરકસર કરો ને બેટા. એમાં શેની કરકસર મમ્મી? દૂધ પીવા માટે જ બન્યું છે તો દૂધ નહીં પીવાનું મારે? એમાં હવે હું કરકસર કરું? એમાં શું વાંધો છે? હા બેટા, હું તો બસ તમારા સારા માટે કહેતી હતી. અરે થોડી કરકસરાઈ કરશો ને તો કાલ સવારે તમને જ કામ આવશે. કઈ વાંધો નહીં મમ્મી, કરકસર કરશું. હવે તમારા જે મહેમાનો આવે ને, તમારી બહેનો, તમારા ભાઈઓ, એ કોઈને ચા નહીં પીવડાવીએ અને તમે ચા પીવાનું હવે બંધ કરી દો. કરકસર આજથી જ ચાલુ કરી દઈએ. મારું એવું નથી કહેવાનું બેટા, પણ 2 લીટર તો દૂધ પડ્યું છે, આપણે લીટર દૂધ બહુ થઈ જાય છે. હે ભગવાન, આ ઘરમાં કેવી રીતે રહેવું? હર નાની નાની વાતમાં મમ્મીનું કચકચ ચાલુ જ થઈ જાય બસ. હા મમ્મી, પણ હવે હું દૂધની એક કોથળી વધારે લાવ્યા તો શું ફેર પડવાનો છે? પણ બેટા 4 થેલી પડ્યું છે હજી. તો પડ્યું હોય તો દૂધ ફ્રીજમાં રહેશે નહીં, કાંઈ બગડી જવાનું છે? કાંઈ નહીં, તો બેટા શાક હું બનાવશું આજે? જો છે ને મારે નથી ખાવું એટલે ઓછું જ બનાવજો. ખોટું પડ્યું રહે ને તો આ ફેંકી દેવું પડે છે. તો- હા બસ, તમારા દીકરાની સામે એવું તમે જાહેર કરો કે હું તમને જમવાય પૂરું આપતી નથી. એની સામે એમ કહેશે કે નથી જમવું અને એ રસોડામાં જઈને ખાઈ લેશે. બસ હું નકરી વાતો કરે છે. નિલેશ, તમને છે ને કઈ વાતની ખબર ના હોય ને તો બોલ બોલ ના કરો. એમને કોઈ જમવાની ના પાડે છે, હું બનાવવાની ના પાડું છું. હું એમ નથી કહેતી, પણ ખોટું આપણે બગાડ થાય અને માણાના મોઢે ન જાય એની કરતાં તમે ઓછું બનાવજો એમ. મમ્મી, આજે તમે પોતાની જમવાની ના પાડો છો, કાલે મને જમવાની ના પાડશો કે કરકસર કરીએ તું જમવાનું બંધ કરી દે. મારી વાત એવી નથી, પણ તમે ઊંધું લ્યો તો હું શું કરું બેટા કયો? કારણ કે તમે ઊંધું બોલો છો મમ્મી. જમવાની તમને કોઈ ના નથી પાડી. પેટમાં જોઈતું હોય ને એમાં ના ચાલે. કરકસર બીજી બધી વસ્તુઓમાં કરવાની હોય. તમારો છોકરો મોંઘા મોંઘા ફોન વાપરે છે ને, એને કહો કે કરકસર કરતા શીખી જાય. અરે આ તો એને કેટલા વર્ષનો ફોન છે, એને કેટલા સમયથી ફોન નથી બદલ્યો. અને જ્યારે એનો પહેલો પગાર આવ્યો ને ત્યારે એને બહુ જરૂર હતી, કેમ કે એના પપ્પા તો હતા નહીં, બધો કારભાર એની માથે હતો. એટલે મેં જ એને કીધું હતું બેટા તારો પહેલો પગાર આવે ને એટલે માતાજીના મઢમાં અડધા મૂકી દેજે, અડધા વધે ને એનો મોબાઈલ લઈ લેજે. અને પહેલો પગાર ખબર છે ને 20,000 રૂપિયા આવ્યો તો. મને ક્યાંથી ખબર હોય? મારા હાથમાં આવતો હોય તો ખબર હોય ને મમ્મી. તમે ને તમારો દીકરો વહીવટ કરી જ લો છો એકલા એકલા બધાય. મને ક્યાં કોઈ પૂછે જ છે આ ઘરમાં કઈ? પણ તારે જ્યારે પણ પૈસાની જરૂર હોય ત્યારે તને આપું છું, હું તને થોડી ના પાડું છું. હા, તો તમારે જ આપવાના હોય કે પાડોશી આવીને ના આપે. બરાબર, મોટી મોટી વાતો ના કરશો મા દીકરો બે. તો બેટા આપણે ઘરનું ઘર છે, આમ જુઓ આવું સારું ઘર ક્યારે થયું હશે? જ્યારે મેં કરકસરાઈ કરી હશે. અને આને જ્યારે મેં ભણાઈ ગણાઈને મોટો કર્યો ને ત્યારે તો મને જ ખબર છે કે કેમ મોટો કર્યો. આજ 20 વર્ષ થયા છે મેં કરકસરાઈ કરી છે અને ત્યારે આ ઘરનો આશરો થયો છે. આજે ભલે આપણે આ ઘર હપ્તેથી છે, પણ આપણે એમ માનવાનું કે આપણે ભાડું ભરીએ છીએ. સારું મમ્મી, આજથી કરકસર કરવાનું ચાલુ. તેલ છે ને એ નહીં નાખું શાકમાં, પાણી નાખીશ. ખાંડની જગ્યાએ મીઠું વાપરીશ. હવે બીજું તમારે કઈ કેવું છે? કરો કરકસર ને મને જીવવા દો મા દીકરો બે. બેટા બોલાઈ જાય શું કરું? આ જીવ છે ને જીવ બળે મારો. કેમ કે જ્યારે તું 3 વર્ષનો હતો ને ત્યારથી તારા પપ્પા ઓફ થઈ ગયા. એ પછીનો સમય જે મેં કાઢ્યો છે ને મને ખબર છે કે માણા વગરનું આપણું ઘર કેમ હકારું. મમ્મી તમે ચિંતા કરો માં, એને જે કરવું છે કરવા દો ને. તમે શું કામ ઉપાધિ કરો છો? અને હું કમાવો જ છું ને. તું કમાશો બેટા એટલે તો ઉપાધિ થાય છે. તું કેટલી મહેનત કરો છો, આખો દી તું પરસેવો પાડી એટલી મહેનત કરે ત્યારે આ ઘરનું ઘર થયું છે. અને તું ભણ્યો ગણ્યો એટલી મહેનત કરી ત્યારે તને નોકરી મળી છે. અને આવી રીતના રૂપિયા જો પાણીની જેમ વાપરશું ને બેટા તો આ છે ને એની માથે રહે. મમ્મી જે તમારા જમાનામાં તમે જે કરકસર કરી ની અત્યારે ન કરે આ લોકો, તમને ખબર છે? બેટા થોડું થોડું બચાવશું તો જ તો ટીપે ટીપે સરોવર ભરાય ને. નકર આપણા હાથમાં જે છે એ બધું વયું જાય.
એ વાત તમારી સાચી જ છે પણ હવે એ જેમ નથી માનતી તને એની રીતે રહેવા દો શું કામ ઘરમાં કંકાસ કરો ચાલો હવે હું છે ને જાઉં છું હો ઓફિસે હો ને એ હા હા સુઈ જાજો એ હા અરે કાજલનો ફોન હાલો હા મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા કેમ છે શું કેવું મારે કેમ છે? તને કેમ છે પેલા ઈ કે. મને તો બહુ સારું છે બેટા મારા સસરા મમ્મી તમારા જમાઈ 8 દિવસથી ટૂરમાં ગયા છે અને આખો દિવસ મારી પર ટક 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 કર્યા કરે છે. આખો દિવસ આટલું ઘરનું કામ કરવાનું, આખો દિવસ એમને રસોઈ બનાવીને દેવાનું. તો મમ્મી હું થોડાક દિવસ છે ને ત્યાં આવતી રહું છું. જો બેટા જમાઈ બહાર ગયા છે તો એના કામથી ગયા છે અને તારા હાહરાને એકલા ન મુકાય. તારા હાહરાની સેવા કરવી તારા ફરજમાં આવે છે અને તું એને એકલા મૂકીને વહી આવે એને ખાવા પીવાનું કેમ થાય? અને અત્યારે એને બહારનું ન ખવડાવાય કેમ કે ઉંમર થઈ ગઈ લઈને કાંઈક ખાય માંદા પડે તો એની સેવા તારે કરવાની છે. એની કરતાં છે ને તું તારા હાહરાનું ધ્યાન રાખ અને શાંતિથી હમણાં જમાઈ આવે ને ત્યાં સુધી ઘરે રહે પછી 2 દિવસ આવજે રોકાવા. ના મમ્મી, તમારા જમાઈને હજી 15 દિવસ પછી આવવાના છે. ત્યાં સુધી મારે શું મારા સસરાનું ખોટી રીતે ટક ટક સાંભળવું. અને રહી વાત એમને રસોઈ બનાવીને દેવાનું તો બાજુમાં મારા ફઈજી રહે છે, તમને ખબર છે. તો એ થોડાક દિવસ ત્યાં રહેશે મમ્મી. હવે હું છે ને અહીંયા કંટાળી ગઈ છું. 3 મહિનાથી હું ત્યાં નથી આવી. મને એમ ન થાય થોડાક દિવસની આવીને આરામ કરું. મારી ભાભી મને થોડુંક કામ કરીને દે. મને આશા ન હોય મારો એકનો એક ભાઈ છે તો. તારી બધી વાત હાશી છે બટા ને તું એમ કે મારા હારા ટક ટક કરે તો ગઢિયા હોય ને બટા એ આપણા હારા હાટું કહેતા હોય. હું તાર ભાભીને કહું છું તો એવું થોડું માની લેવાય કે હું મને ટક ટક કરું છું. એની કરતાં તું શાંતિથી હમણાં ન્યા રહે અને એવું હોય ને તો હું 2 દિવસ તારી આટો મારી જઈશ. ના મમ્મી તું છે ને પછી આટો મારી જજે. આજે હું સાંજ સુધીમાં આવી જઈશ. બસ હું એટલું જ કહું છું. જય શ્રી કૃષ્ણ. સોડી કોઈનું માને નહીં. કાંઈ નહીં ભલે 2 દી આવે 3 દિવસે એને ઘરે મોકલી દઈશ. પછી એના હાહરાનું શું થાય એની એટલી ખબર પડે છે કે મારે વગરનું મારા હાહરાને કોણ રોટલો ઘડી દે. ઓ અહીંયા આવો તો. હા બાપુજી મને બોલાય. હા તમને ખબર નથી પડતી અહીંયા આ બધા શાકભાજી વાવ્યા છે, મેથી વાવી છે, આ બગીચો છે તો ટાઈમે પાણી પાવાની. પણ બાપુજી સવારે તો મેં એમાં પાણી પીવરાવ્યું હતું. અરે સવારે જ જે તમે કર્યું હોય પણ અત્યારે જો હાવ કોરું દેખાય છે. તમે તો છે ને એક કામમાં તમારા કાંઈ ઢંગ જ નથી. બસ હું કરો છો હું વિચારી એ જ મને કાંઈ ખબર નથી પડતી. કામમાં ધ્યાન જ નથી આપતા. બાપુજી હું મારા બાના ઘરે સાંજે જાઉં છું. તમારા દીકરા નથી એટલે એ આવશે ને ત્યારે પાછી આવી જઈશ. કેમ ત્યાં કોઈ વહી ગયું છે કે કાંઈ પ્રસંગ છે? ના આમાંથી થોડાક દિવસ તમારા દીકરા નથી ને એટલે રોકાઈ આવું. ક્યાંય જવાનું નથી. જો આમાં મેથી ફર્સ્ટ ક્લાસ થઈ છે ને તો આજ સાંજે મારી હારું ભજીયા બનાવવાના છે મેથીના અને પટ્ટી. બાપુજી હું આવીશ ને ત્યારે તમને ભજીયા બનાવી દઈશ. અને તમને ભજીયા ખાવાનું મન થયું હોય ને તો ફૈજીના ઘરે ખાઈ આવજો. એ ક્યાં આગારીએ છે, 2 ખોયડા મૂકીને જ રહે છે. અને મને મારી બાને મળવાનું બહુ મન થયું છે. હું 3-4 મહિનાથી મારી બાના ઘરે નથી ગઈ એટલે હું થોડાક દિવસ રોકાઈ આવું છું. આજે 3 મહિનાથી નથી ગયા કે હુકાઈ નહીં જાવ અને પાછા કહે છે બીજાના ઘરે ખાઈ આવજો. અહીંયા ઘરનું ઘર મૂકીને હું બીજાના ઘરે ભજીયા ખાવા જાવ તરત ઓલા કહે કે આ ડોહો તો જો ઘર મૂકીને બીજાના ઘરે ખાવા આવ્યો. બાપુજી બીજાનું ઘર નો કહેવાય, એ તમારા બેનનું ઘર છે. બેનનું ઘર છે પણ આ ઘરનું ઘર છે. ઘરની વહુને પિયર જવું અને મારે બેનના ઘરે ખાવા જવું એ તે કંઈ સારું લાગતું હોય છે? બાપુજી મારે છે ને તમારી લપ નથી કર્યું. હું મારી બાના ઘરે જાઉં છું બસ. નથી જવાનું. આ બધું હું બોલું એ લપ લાગે છે તમને? કઈ ખબર જ નથી પડતી એક ફેર હું કહે છે આ વડીલ. મેં તમારી સામે જે દિવસની પરણીને આવીને 3 વર્ષમાં ક્યારેય જીત નથી કરી. પણ આજે મારું મન બહુ મૂંઝાય છે ને એટલે હું જીદ કરું છું બાપુજી. હું મારી બાના ઘરે જાઉં છું બસ. એટલે પણ નથી જવાનું. હો તો પણ અત્યારના સમયની કેવું છે ને
કે કાંઈ ખબર જ નથી પડતી કે હું ત્યાં જાય તો આને ટોસીને કોણ આપશે. બસ મારે જાવું એટલે જાવું, ડોહલાનું જે થવું હોય એ થાય. હે ભગવાન, તું જોતો ખરો, જરાક મારી સામું તો જો કે મારી શું દશા થાય હો વહી જાય તો. પણ નહીં, નથી હોવું સમજતી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. લઈ આવો આવો લઈ લો ખુરશી. બેસો. કેમ છે બેટા? બસ પપ્પા મસ્ત ચાલ્યા કરે હો. તમારે કેમ છે? અરે મારે લીલા લહેર છે અરે વાહ, તમે તો શું કઈ. લો હું પાણી લઈ આવું પપ્પા? અરે ના ના તું ઘણા દિવસે બેસ. આ જમાય શું કામ ના છે? જાઓ જમાય પાણી લઈ આવો. મારા માટે પણ લેતા આવજો હો. હા હા શું થઈ? પપ્પા મારી સાસુ મને એટલા હેરાન કરે છે ને એની કોઈ સીમા જ નથી. આખો દિવસ કચ કચ કચ, બચત કરો બચત કરો બચત કરો, પણ ખાવામાં શેની બચત હોય પપ્પા? અરે એ લોભણીને એ નથી ખબર કે તું છે ને એનાર જોગાણીની છોકરી છે. નામ ગાજે મારું આયા. એ એને કોણ સમજાવે? આખો દિવસ એને કન્વિન્સ જ કરવાના કે મમ્મી આમ નહીં કરું, મમ્મી આમ નહીં થાય, મમ્મી આમ નહીં થાય. પણ મમ્મી તો લો પપ્પા પાણી. મમ્મી જેવું તો માણસ જ ના થાય હો પપ્પા. લે પાણી. તમારે નહીં પીવું? મારે નથી પીવું. જો થોડી વાર કોઈ પાસે આવ્યા હોય ને તો મોઢું સારું રાખવાનું હોય. મોઢું શું ચડાવીને બેઠા છો? શું થયું છે તમને? કાંઈ જ નથી. જોયું પપ્પા, આ જ નખરા છે. ક્યાંય બહાર લઈને નીકળો એટલે મોઢું ક્યારેય સારું ના હોય. અરે આપણે ક્યાંક બહાર જાય ને એટલે મોટું હસતું રાખવાનું. અરે બહાર હું ઘરમાં હોય તો હસતું જ રાખવાનું હોય. ઘરમાં પૈસાની તંગી હોય એમાં બીજા શું કરે? વસ્તુ એ જ છે ને પપ્પા, આપણા ઘરમાં તંગી હોય તો આપણે એડજસ્ટ કરવાનું હોય. બીજાઓને શું છે? અને કાંઈ ઘટતું હોય તો હું કાંઈ ઘટે છે પગારમાં તમારે? તો મારી ફેક્ટરીમાં એ નોકરી કરવા. કાંઈ જ ઘટતું નથી. પપ્પા સિંદડી બળી જાય પણ વડ ના જાય. આ કહેવત છે ને એ સાચી જ છે. ઘરમાં ભલે ખાવા ખીચડી ના હોય પણ બહાર નીકળીએ ને તો મારા જેવું કોઈ નહીં. કહી દો ને કે તકલીફ છે ઘરમાં. બધાને આ વાત ન જણાવવાની હોય. એક્સક્યુઝ મી, એ બધા નથી, મારા પપ્પા છે. એને નહીં કહીએ તો કોને કહેશું? જે હોય તમે તારે કહી દેવાનું. અને કાંઈ ઘટતું હોય તો મને કહો, હું પૂરું પાડી દે. અનાજ ઘટે, ખાવાના ઘટે છે કાંઈ? અરે હું તો અનાથ આશ્રમમાં કેટલું દાન કરું છું. જવા દો ને પપ્પા. વૃદ્ધોને કેટલું હું મારા લગભગ હું 100 થી 150 વ્યક્તિ હું વૃદ્ધો છે ને એને હું જમાડું છું દર મહિને. આમને કોણ સમજાવે? અહીંયા આવીને મોટા મોટા પ્લેન હાંકી મારવાના. ઘરે તો કંઈ હોય નહીં. અને બસ મમ્મીનું લેક્ચર 24 કલાક એક જ હોય કે બચત કરો બચત કરો બચત કરો. મારા મમ્મી વિધવા છે અને આમ જો હું ઘણી વિધવા બહેનોને સહાય કરું છું, દાન આપું છું એને. અને એક વિધવાને વધારે આપું એમાં મારે કાંઈ ઘટે નહીં. હલો હલો. જોયું પપ્પા, આવું જ કરવાનું. કોઈ દિવસ કોઈની વાત સાંભળવાની નહીં, કોઈની સલાહ લેવાની નહીં. અને હા, મદદ તો કોઈની લેવાની જ નહીં. ભલે ઘરમાં ભૂખે મરી જશે બે માં દીકરો. એ હમણાં મરી જાય ને ત્યાં છે ને આ તો વળી ત્યાં લવ મેરેજ કર્યા હતા અને તારી જીતની કારણે હું ઝૂકી ગયો. અગર આમ જો તને એવું ઘર ગોતી દઉં ને એવું ઘર ગોતી દઉં ને કે તું રાજમહેલમાં રાણી કેમ રહે એમ રહે. હવે શું પપ્પા? હવે તે આ ભિખારીને જ પસંદ કર્યો. મને તો જરીકે ગમતો નથી દીઠો. બસ પપ્પા, હવે તમે મને ન સંભળાવો. એક તો હું આખો દિવસ ત્યાં બી બધાનું સાંભળીને કંટાળી હોય, અહીંયા આવું તો તમે બી મને જ બોલો છો. અને એ ડોશી જો બહુ ટક કરે ને તમે તારે વહી જાય. શું મારે બહુ પપ્પા? મોટી ઓળખાણ છે. હું તમારી દીકરી છું, કઈ પાછી નહીં આવું. એને બતાવી દઈશ કે હું કોણ હા છું. બસ જરીકે ગભરાવાનું નહીં આપણે. ગભરાવાની વાત નથી પપ્પા. બસ મને એમ થાય છે કે હું બોલું, આડોશી પાડોશી સાંભળે તો મારું કલ્ચર કેવું ખરાબ લાગે બધાની સામે, એટલે એડજસ્ટ કરું છું. પણ હવે નહીં કરું. હવે સામે મોઢા મોઢ જે હશે ને એ કહી જ દઈશ બસ. મને તો હજી અફસોસ થાય એ વાત યાદ કરું ને જ્યારે આ લવ મેરેજ વાળી તો તારી જિંદગી તે હાથે કરીને બગાડી છે. હા પપ્પા, વાત તો તમારી બહુ સાચી છે. પણ હવે એનો કંઈ જ ફાયદો નથી, કંઈ મતલબ જ નથી આ વાતનો. હવે તો આનું નિવારણ કેમ કરવું ને એ જોવાની વસ્તુ છે. પણ એ ડોશી કસ શું કરે છે? કાંઈ લોભ કરે છે એટલો બધો શું લેહેનો લોભ છે? એને ક્યાં ભેગું લઈ જવું છે? એમનો દીકરો નાનો હતો અને હસબન્ડ એક્સપાયર થઈ ગયા એ બસ એ એક ગુનો થઈ ગયો એમનાથી.
ત્યારથી જે દુઃખ જોયું છે ને આખી દુનિયાને એક જ લેક્ચર એ આપશે ડોશીએ દુઃખ જોયું એટલે તમારે દુઃખ જોવાનું એનો મતલબ એમ થયો ને હા ભૂલ અમારી જ થઈ ગઈ હા ભાઈ એની કરમની કઠણાઈ છે એનો ઘરવાળો ઓફ થઈ ગયો એમાં તમે શું કરો પપ્પા આવો તો કોનો ફોન છે કે આટલી બધી વાર નિલેશ કરવા દે ને ભાઈ આયા ભાઈ નો આવે કાંઈ અરે પછી ઘરે જઈશું ને આજે દીદી આવવાના આયા છે રોકાઈ જા ને ભાઈ અરે કાજલ દીદી ઘરે આવે છે પપ્પા ભલે ને એકલા વ્યા કોનો ફોન જાય હતો સ્ટાફનો ફોન તો મને લાગ્યું કે તમારા બેન ઘરે આવવાના છે ને તો એમને ફોન કર્યો હશે કે ભાઈ તેડવા આવી જાજે ને એ તો આવી ગઈ હશે ઘરે. હજી તમારી બેન ત્યાં ઘરે આવવાની છે એટલે મારી દીકરીને મેં ત્યાં તમારા હારે મોકલ્યો નોકરાણી તરીકે નથી મોકલી પપ્પા. હું કાંઈ કામવાળી છે કે અત્યારે લખી તો તમારા માના ઢહડા કરી દીધી હવે તમારા બેનને ઢહડા એને કરવાના પપ્પા તમે ચિંતા ન કરો હું એ કંઈ ખાધી જાવ એમ નથી જો અહીંયા રહેવું હશે ને તો ચોખ્ખે ચોખ્ખી બોલી કરી દઈશ કે અડધો અડધ કામ કરવું પડશે મારાથી થશે ને તો જ કરીશ અરે અડધો અડધે દે શું કામ પૂરું કામ એ ન કરે એનું ઘર છે ઈ. તું એને મફતમાં ખાવા આપતો એ કામ ન કરે હા પપ્પા એ વાત બી તમારી સાચી છે બસ તો ફાઇનલ થઈ ગયું હવે બધું કામ કાજલ દીદી કરશે અને હું 2 દિવસ આરામ કરીશ અને છે ને કામવાળી તમે રાખી લ્યો હું તમને તારે એનો પગાર આપી તમારે જો તેવડ ન હોય ને કામવાળી રાખવાની તો ચલો પપ્પા હવે અમે નીકળીએ અને જરીકે મૂંઝાતી નહીં કોઈથી ના પપ્પા બીજી નહીં તારો બાપ હજી બેઠો છે ના ના પપ્પા એવું કંઈ નથી ચલો પછી મળીએ હવે હા જાઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દીકરીને તમે હાથે કરીને કૂવામાં નાખી મારી કેટલી જાહો જલાલી કેટલું નામ અને આવા ભિખારાને પવણાવી મેં તો હારા મજામાં છે ને હા મમ્મી મારા સસરા મજામાં છે તમને પછી છે ને બધાયની ચિંતા તમે તમારી ચિંતા કરો ને ચિંતા તો હોય જ ને એ એકલા છે હવે ગૌઢુમાં અવતર કહેવાય ખબર છે તને હા મને ખબર છે પણ મને મન ન થાય થોડાક દિવસ મારા મમ્મીના ઘરે રોકાઈ આવું કે પછી એવું હોય કે કોઈ પણ દીકરી સાસરે જાય ને પછી એને માવતરે આવવાનું જ નહીં તો પછી આજ પછી હું આવીશ જ નહીં હું એમ ક્યાં કહું છું તને બસ તારે ઊંધું જ લેવું હા તો બીજું શું હોય તમારે તો મને એમ કહેવું જોઈએ કે જમાઈ ઘરે નથી તો આટલા દિવસ તને શાંતિ છે તો તું થોડાક દિવસ અહીંયા રોકાઈ જા પછી તને અહીં આવવાનો નવો મોકો નહીં મળે પણ એની બદલીમાં મારી મમ્મી તો શું કહે કે તારા સસરાનું ધ્યાન રાખ તો હું હારી ખમણ જ દઉં ને બેટા હે તને માં ન કહે તો કોણ કહે આ તાર ભાભી જો અહીંયા આવી ને ત્યારથી તાર પપ્પા એના આ તાર ભાભી જો આટલા સમયથી આવીને આજે એના પપ્પાને મળવા ગઈ છે એ કોને યાર ખબર તાર ભાઈ યાર 2 જણા ગયા હવે 2 આવતા જ હશે જો પણ એ તો તમે કહો છો મમ્મી બાકી ભાભીના તેવર અને એના નખરા જોતા તો મને એમ લાગે છે કે રોજ એના પપ્પાને મળીને લઈ આવતા રહીએ ને તોય તમને ખબર ના પડે ને આપણો ભાઈ તો બિચારો સીધો છે ભોળી ગાય જેવો જેમ ભાભી કહે એમ જ નાચે કેમ છે બેન? બસ મજા તમને કેમ છે બેયને બસ કેમ મજા. છો કાજલ દીદી સારું છે તમને કેમ છે ભાભી બસ એકદમ મસ્ત તમે આવી પણ ગયા હા તમને કઈ વાંધો તો નથી ને મીરાબેન હું આવી ના ગઈ. ના તમારું જ ઘર છે મને શું વાંધો હોય અમે તમારા ભાઈને તમારા મમ્મી તમારી બહુ આતુરતાથી રાહ જોતા હતા આવી ગયા ને તો બહુ સારું કર્યું હા દીદી એવું હોય તો તમારા સસરાને લેતું આવતું ને બિચારા એકલા ત્યાં શું કરશે મીરા ભાભી તમારે જાણ ખાતર કહી દઉં કે તમને કદાચ વાંધો પણ હશે ને તોય હું અહીંયા રોકાઈશ કેમ કે આ મારી માનું ઘર છે અને તમે છે ને મારા કરતાં નાના છો તો બીજું કાંઈ મને ન કરી આપો ને તો કાંઈ નહીં પણ થોડીક માન ને મર્યાદા જાળવી રાખો આમાં શું માનને મર્યાદા નહીં આપ્યું મેં હું તો ખાલી એમ કહું છું કે એકલા હોય તો જમવાની ચિંતા થાય ને તો અહીંયા સાથે લેતું આવવાનું હતું મીરા ભાભી તમારે છે ને મારા સસરાની ચિંતા કરવાની જરાય જરૂર નથી તમે છે ને ફક્ત ખાલી મારી માની ચિંતા કરો ને તો એ મારા માટે એનાથી વિશેષ કાંઈ જ નથી તમારા મમ્મી માટે તો છે ને તમે તમારા ભાઈ ઘણા બધા માણસો છે હજી છે ને માસી માસા મામા કેટલા બધા માણસો છે ચિંતા કરવા માટે તો તમારી કંઈ ફરજ જ નથી આ ઘરમાં મારી ઘણી બધી ફરજો છે પણ જ્યારે મને મારો હક મળશે ને એ ફરજો ત્યારે જ નિભાવવામાં આવશે હમ, ખબર નથી પડતી કે તમે પરણીને આ ઘરમાં તમારા હક માટે આવ્યા છો કે પછી મારા ભાઈને પ્રેમ કર્યો તો તેની સાથે જીવવા આવ્યા છો કાજલ ભાભી આ સવાલ તો હું તમને કરી શકું ને કે તમે પ્રેમ કરો છો એટલે ત્યાં રહ્યો છો કે પછી મિલકત હડપવા માટે ગયા છો મીરા ભાભી મેં તમારી જેમ છે ને લવ મેરેજ નથી કર્યા મારા મમ્મીને જે ગમતું હતું ને ન્યા મેં સતપણ કર્યું છે તો પછી હવે તમે મને વારંવાર મહેરબાની કરીને કંઈ પણ સંભળાવતા નહીં ઓકે એટલે બસ શાંતિ રાખો
બસ શાંતિ શાંતિ રાખો ને. હા બસ તમારી દીકરી બોલે એટલે સાંભળ્યા જ કરવાનું. એ ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગે છે કે તમારા ભાઈમાં કંઈ છે નહીં અને મેં ખોટા લવ મેરેજ કર્યા છે. તમારી વાત છે ને કાજલ દીદી સાચી જ છે. તમારા ભાઈમાં તો અમે કંઈ કાઢી લેવાનું છે નહીં અને તમારા મમ્મી એ તો મારાથી સચવાતા જ નથી. મીરા ભાભી બસ જ્યારે જ્યારે આ ઘરમાં હું આવું છું, એક તો વર્ષમાં 2 જ વાર આવું છું, ત્યારે એક એવો દિવસ કે એક એવી સેકન્ડ નહીં હોય કે તમે જે છોડી હશે મારું અપમાન જાવ કે ના કરો. અને બીજા નંબરની વાત એ મીરા ભાભી કે મારો ભાઈ છે ને એના જેવું તો દુનિયામાં કોઈ થાય જ નહીં. કદાચ તમે 7 ભાવ ગોતો ને તો મારા ભાઈ જેવો છોકરો તો તમને ક્યારેય નહીં ચડે. મારે ગોતવાય નથી. હું ગોતીને બેસી ગઈ છું ને મારું ઘર સંભાળીને જ બેઠી છું. તમે મને સલાહ ના આપો. અને હા, તમે વર્ષમાં 2 વખત આવતા હોય ને જો તમને તકલીફ થતી હોય ને તો તમારા બિસ્તરા પટલા અહીંયા લાવી દો. ઉપર રૂમ ખાલી જ પડ્યો છે તમારો, તમે ત્યાં રહેજો. તો હું તમને પૂછીશ નહીં. તમે આ ઘરના વહુ છો ને, વહુ બનીને રહ્યો. મારી માં હજી જીવે છે અને આજે બોલ્યા ઈ બોલ્યા, હવે ના બોલતા. મેં બહુ તમારી માન મર્યાદા રાખી પણ હવે નહીં. બસ હવે બેટા ચૂપ થઈ જાઓ અને બે ઝઘડવાનું બંધ બસ, કરી દો. તું તો શાંતિ અને રાખ. શાંતિથી ને આવીશો તો 2 દિવસ રે અને હું તારા ઘરે આવીશ અને 2 દિવસ ત્યાં રોકાઈ જાય. એટલે મીરા 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 જોયા એના તેવર જઈએ જઈએ મને એમ થાય છે ને કે 2 દિવસ મારી માના ઘરે જઈને હું શાંતિ લઉં, પણ નહીં. જે દુની આ છપ્પર પગીને તમે લોકો પરણીને આ ઘરમાં લઈ આવ્યા છો ને તે દુની મને આ ઘરમાં શાંતિ નથી. હા બેન શું કરું? હું એટલે જ આ કાજલે ના પાડતી તું રોકાવા નહીં આવતી, પણ માની જ નહીં અને જીદ કરીને અહીંયા આવી. મને ખબર જ હતી 2 જણ ઝઘડવાની જ છે. હવે ઓલીની નથી કહી શકતો ને આ બેન નહીં ન કહે. બેન એક તો ક્યારેક આવે અને ઓલીની તો જીબડો છે જ તે. ન્યાય કાંઈ બોલાતું નથી, અહીંયા કાંઈ બોલાતું નથી. હું તો સોડી વચ્ચે સુપારી થઈ ગયો. મમ્મી લવ મેરેજ કરીને તો મેં તો ભૂલ કરી નાખી. હવે હું કરશું? કાંઈ નહીં, જે થતું હોય સારા માટે જ થતું હોય. મમ્મી હાલો આપણે. બેન બેન કેમ છે? બસ મજામાં. તું કેમ છે? હું મજામાં છું. બહુ દિવસે તને મળવાનું થયું. તને ખબર છે આ તારા ગામમાં પેલા રહે છે ને મારા કાકી સાસુ, એમના દીકરાને ત્યાં લગ્ન છે. તો મેં તો કહી દીધું કે હું 3-4 દિવસ મારા બેનના ઘરે જ રહીશ. કાંઈ વાંધો નહીં. સારું છે બાને તું મારા ઘરે તો આવી. હા, કેમ પણ તું આમ ઉદાસ ઉદાસ લાગે છે? કાંઈ નહીં બેન, બસ હાલ્યા ઘરે. ઘર છે ને શું કરું કે ચિંતા નહીં કરવાની. અને કંઈ પણ હોય ને તકલીફ તો મને કહી દેવાનું. હજુ તારી બેન જીવે છે, સમજી ગઈ ને? મને વચ્ચે ખબર પડી હતી કે તારી વહુનો ત્રાસ બહુ છે. શું કરું બેન? કે નો દીકરાને કહેવાય કે નો વહુને કહેવાય, અને દીકરીને કહીને શું કરું? એને ખોટું દુઃખ દે ને કે મારી માને મારી ભાભી આટલી હેરાન કરે અને જે છે એ મને રાખી છે ને એટલે બસ સાની મને પડી રહું. આવી રીતે કાંઈ વહુના દુઃખ ન સહન કરાય. તને ખબર છે મારી વહુ મારી સામે ના થઈ શકે. કેમ કે હું એને કહું છું કે હું તારી સાસુ છું, તું મારી સાસુ નથી. સમજી ગઈ? અને જેટલું સહન કરીશ ને બેન એટલું સહન કરાવશે. તું આ ઘરમાં પરણીને આવી ને એ દિવસથી દુઃખ જોતી આવી છે. નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ, બાળકને એકલા હાથે મોટો કર્યો, અને પછી વહુ આવીને જો તારા પર ત્રાસ ગુજારે ને એ તો સાવ ખોટું. જો મારી વાતમાં કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ તને હેરાન કરે તો તને ખબર છે ને કે આ તારી બહેન બેઠી છે, અડીખમ છે. રડવાનું નહીં. અરે જ્યારે જીવનની આટલી બધી પરિસ્થિતિને હસતા મોડે તે સ્વીકારી અને ઘરના કંકાસમાં તું હારી કઈ રીતે જાય? નહીં બેન, રડવાનું નહીં બેન, રડવાનું નહીં. જો સાંભળ, ક્યારેક છે ને જીવનમાં એવા વ્યક્તિઓ પણ આવી જાય જેમ કે તારી બહુ, જે આપણને દુઃખ પહોંચાડે, તકલીફ આપે,
પણ આ બધી તકલીફોનો સામનો કરવાનો હોય અને તું તો આટલી હિંમતવાળી છે બેન. મને તો ખબર છે ને બેન, તારા બનેવી આપણા નિલેશને 3 વર્ષનો મૂકીને વયા ગઈ. અમને એનો ધરા મૂકી દીધા અને એને 20 વર્ષ થઈ ગયા. નિલેશને મેં મારા જાત મહેનત કરી, દાડી કરી, ભણાવી ગણાવીને મોટો કર્યો, નોકરીએ લગાડ્યો અને આજે એને ગમતી છોકરી અને એને લગ્ન પણ કર્યા. હું કાંઈ નથી બોલી અને આજે એ જ વહુ આવીને મને ન ફાવે એવા વેડકે. ના બેન ના, તું રડીશ નહીં. એને ખબર નથી કે એની માસી સાસુ કોણ છે. જે દિવસે તારી બહુનો સામનો મારી સાથે થશે ને એ દિવસે એને ખબર પડશે કે મારી બેનની હિંમત કેટલી મોટી છે. સમજી ગઈ? એટલે રડવાનું બંધ કરી દે અને આટલા વર્ષે હું તને મળું છું. આમ તો આપણી ફોન પર વાત થતી નથી, પણ રૂબરૂ મળવાનું તો ક્યારેક જ થાય ને. આ 3-4 દિવસ જે હું આવીશું ને, તારી બહુને જો એને એની છઠ્ઠીનું ધાવણ યાદ ના અપાવું તો હું તારી બેન નહીં. ચલ રડવાનું બંધ કર. અને યાદ છે તને બાળપણમાં મને કોઈ મારતું ને તો તું એને મારી આવતી, યાદ છે ને? એ તો યાદ છે, કેમ કે મારી બેનને કોઈ મારે તો મારાથી જરાય ન સહન થાય. તો પછી મારી બેનને કોઈ રડાવે મારાથી કેમ સહન થાય? હારું ચાલ, હવે તને ખબર છે ને કે તને ને મને શું ભાવે છે? હા, એ તું જ બનાવશે અને હું ખાઈશ. હારું ચાલ, મસ્ત મસ્ત ગુવારનું શાક અને રોટલી. મીરા ભાભી, હા માસી આવ્યા છે ને તો મમ્મીએ કીધું ગુવાર બટેટાનું શાક, રોટલી, ભાત ને બધી રસોઈ બનાવવાની છે. એક કામ કરો કાજલ દીદી, લાંબુ લિસ્ટ બનાવી દો, આખું મેનુ તૈયાર કરી દો. મારા આમે કંઈ કામ તો છે નહીં, કિચનમાં બસ તમારો હું કુક જ છું ને, તો હમણાં બધું બનાવી આપીશ હો. તો એમાં તમે કાંઈ જ નવાઈ નથી કરતા. મીરા ભાભી, ગમે એ દીકરી સાસરે જાય ને તો કામ તો કરવું જ પડે. હું પણ કરું છું ને. દેખાય છે તમે કેવા કામ કરો છો. કામ કરતા આવડતું હોત ને તો અહીંયા આવીને સલાહ ના આપી હોત અને પોતે જ મંડી ગયા હોત કામ કરવા. મીરા ભાભી, હું હજી છે ને સારી નણંદ છું કે તમને 50% કામમાં હાથ દેવડાવું છું. બાકી તમને કેવી નણંદની જરૂર હતી કે તમારી ઉપર મહારાણી બનીને બેસે ને તમારી ઉપર રોબ જમાવે. ઓ હેલો, હું એ કઈ ખાધી જાવ એમ નથી હો કે નોકરાણી મને બનાવે ને પોતે મહારાણી બને. મને બરાબર આવડે છે કે કોને કઈ રીતે સીધા કરાય. સમજી ગયા ને? હા, તમારે માં તો છે નહીં અને તમારા બાપાએ તમને આ જ શીખવાડ્યું છે. બીજું તો શીખશો શું તમે? સાચી વાત છે, મારે માં નથી એમ તમારે બાપ નથી, બધાનું સરખું જ છે. એટલે બીજા ઉપર આંગળી કરતા પહેલા આપણું જોઈ લેવાય. મીરા ભાભી, મારે ભલે બાપ નથી પણ એક દીકરીને જે માં સંસ્કાર આપી શકે ને એ કોઈ બાપ તો ન જ આપી શકે. પણ તમને નહીં ખબર પડે એટલે જવા દો એ વાત. જેટલું કીધું ને એટલું કામ કરો. હા, ગમી મને તમારી વાત. મારી મમ્મી નથી ને એટલે મારામાં સંસ્કાર એ નથી ને મને જમવાનું બનાવતો તો બિલકુલ જ નહીં આવડતું. એટલે છે ને હવે તમે જ બનાવી દો. તમારા મમ્મી તો તમને બનાવતા શીખવાડી છે ને કાજલ દીદી? મીરા ભાભી, આ તમારા બધા નખરા ને નાટક જે છે ને એ તમારા પપ્પાના ઘરે કરજો. બાકી રહી વાત અહીંયાની, જો તમારે આ ઘરમાં રહેવું હોય ને તો મારા મમ્મી ભોળા છે, એને જેમ કહેશો ને એ દબાશે, પણ હું નહીં. કામ તો તમારે જ કરવું પડશે ને રસોઈ તો તમારે જ બનાવવી પડશે. કઈ વાંધો નહીં કાજલ ભાભી, કઈ વાંધો નહીં કાજલ દીદી, રસોઈ હું જ બનાવીશ પણ સ્વાદ હું મારા અનુસાર બનાવીશ. એટલે ભાવે તો જમી લેજો. કાંઈ વાંધો નહીં. આમે તમને જોતા એવું જ લાગે છે કે તમારા બાપાએ ખાલી એક નાક ઉપર ગુસ્સો, ગામ સાથે ઝઘડતા અને ફક્ત મેકઅપ કરીને મોઢું અરીસામાં જોતા જ શીખવાડ્યું છે. બાકી તમારાથી કાંઈ નહીં થાય. આઈ નથી મેકઅપ કરતા શીખવાય તો તું નહીં કરતી મેકઅપ છીપ કરી હારી. તો કઈ બનાવવાની બનાવો ને ખાઓ. મીરા ભાભી, શું બોલ્યા તમે? હું અહીંથી નીકળી એટલે શું બોલ્યા? મેકઅપ તમે નહીં કરતા, બીજું એ શું જ બોલ્યા? બીજું કઈ નથી બોલી, છીપ કરી બોલી. અને તમારી છે ને દેખાઈ જ આવે છે હવે હાથમાં લગાવતા બીજી વખત. નહીં તો શું કરી લેશો તમે? તમામ થાય શું? કઈ કરવા માટે નાક બી તો હોવું જોઈએ ને સામેવાળા માણસને, કે નહીં? તમારી જાણ ખાતર તમને કહું, તમે મને જે છીપકલી બોલ્યા ને
એનાથી પણ વધારે મહાન વ્યક્તિ તમે કોણ છો? કાકિંડો. કાકિંડાના રંગ બદલતા જોયા છે ને, એમ પલ પલ તમારા રંગ બદલે છે. એટલે હવે છે ને તમે તમારી લિમિટમાં રહ્યો ને તો બહુ સારી વાત રહેશે. હા, હવે તમે જઈ શકો છો. મારું ઘર છે, મારે અહીંયા ઊભું રહેવું કે જાવું એ સજેશન આપવા વાળા તમે કોણ? હા, તો તમે ઊભા રહો, હું જાઉં છું. જાઓ. આવી બહુ મોટી હોશિયારીનું પૂછવું. એના મનમાં શું સમજે છે કે હું કઈ નથી બોલતી ત્યાં સુધી? નથી બોલતી ને ત્યાં સુધી સારી છું, બાકી બોલતા તો મને આવડે છે. તું આમ શાંતિથી બેઠી છો, ઘરમાં જમવા બમવા નથી બનાવવાનું? કે ઘરમાં હું એક જ નહીં જમવાનું બનાવવા માટે. તમારા મમ્મી છે, તમારી બેન છે, તમારા માસી આવ્યા છે, તો એ લોકોને કહો ને. એમાં હું થોડીક તો હેલ્પ કરાવ દીદીને. તમે લોકો મને સમજો છો શું? પહેલા તો તમે છે ને એ નક્કી કરી લો. હેલ્પ કરાવું, ઓલું તો મારે કરવાનું, આ તો મારે કરવાનું, બધું મારે જ કરવાનું. તો એમાં શું વાંધો છે? બેન વર્ષે 2 વખત આવે છે અને માસી થોડીક વાર આવ્યા છે તો થોડીક જમવાનું બનાવી દે ને. અને ઈ અહીંયા જ આવે ને, બીજે ક્યાં જાય? એ છે ને તમારી બેનના ને તમારા માસીના છે ને બધા ગીતો મારી સાથે ના ગાઓ. એ લોકોને અહીંયા આવવાની કોઈ ના નહીં પાડતું. જમવાનું છે ને જાતે બનાવી લેવાનું હોય. ઘરે બનાવે છે ને એ લોકો. ઘરે બનાવે છે પણ અહીંયા તારે થોડુંક બનાવી દે, તને શું વાંધો છે? ઘરે તો જાણે કે 4-5 મેડ રાખ્યા હોય એવી તો તમે વાતો કરો છો મારા જોડે. તું નહીં સુધરે. તમે નહીં સુધરો, હું તો સુધરેલી જ છું. મને ખબર જ છે કે મારે શું કરવાનું છે. ક્યારનું મારું માથું ચડ્યું છે, પણ એ નહીં કે દવા લાવી દઈએ, પૂછીએ, માથું કચરી દઈએ. જમવાનું કેમ નહીં બનાવ્યું? બસ ખા ખાને ખા જ કરવાનું છે આખો મને દિવસ. થોડી ખબર છે કે તને માથું દુખે છે. અને હા, હું સુધરેલો છું ને એટલે તે દિવસે તારા ઘરે હું આવ્યો ને તો તારા પપ્પાએ મને પાણી લેવા મોકલ્યો અને જમાઈને પાણી લેવા મોકલ્યો. આની સામે હું બોલી એક જ, પણ મારા સંસ્કાર જ મને નથી બોલવા દીધા, કારણ કે એક વડીલ છે. કેમ? એમાં શું વાંધો છે? હું તમારા ઘરનું બધું કામ કરી શકું તો તમે પાણી ના પીવડાવી શકો મારા પપ્પાને? અરે હું જમાઈ છું, જમાઈને ના પાણી પીવડાવવાનું હોય. ઓ પ્લીઝ, અહીંયાથી ક્યારેક બહાર નીકળો ને તો ખબર પડે કે દુનિયા કેટલી આગળ નીકળી ગઈ છે. વાઈફ બહાર કામ કરતી હોય ને તો હસબન્ડ આખું ઘર સાચવે છે, રસોઈ પણ બનાવે છે. સમજ્યા ને? તો ઘર હોય તો, પણ સસરાને ઘરે ગયા હોય ને ત્યાં એવું કાંઈ જ ન હોય. હા, પપ્પા મારા ઘરે આવ્યા હોત તો એમને પાણી પાત, હું ક્યાં ના પાડું છું, પણ હું એના ઘરે ગયો તો, મહેમાન તરીકે ગયો તો પણ અને એ કેટલું બોલ્યા હતા. અને તને ખબર જ છે કે એણે મારી ઇજ્જતનો કચરો કરી નાખ્યો. અને હા, મારી મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરતા હતા, પૈસા આપવાની વાત કરતા હતા, દાન આપવાની વાત કરતા હતા. એની પાસે પૈસા છે ને તારા પપ્પા પાસે, એટલે એને અભિમાન છે, એનો અહંકાર છે. બસ હવે એને અહંકાર છે ને તો તમે પૈસા કમાઓ ને તમે અહંકાર કરો. ત્યાં જઈએ તો પપ્પાનું સાંભળવાનું, અહીંયા આવ્યા તો તમારું સાંભળવાનું, અને ઉપર જતા તમારા મમ્મી, માસી, બેન એ તો હજી લાઈનમાં બેઠા જ હશે મારી રાહ જોઈને. હા, અને હું જેટલું કમાઉં છું ને એટલું મારા ઘરમાં ચાલે છે. તારે પપ્પાની જેમ મને અહંકાર નથી, અને જ્યાં ત્યાં હું પૈસા પણ નથી વાપરતો. દેખાય છે મને તમારો અહંકાર. આટલું બધું બોલવાનું નથી આવતું. બહાર જાઓ અને જમવાનું જેને બનાવવાનું હોય ને એને કહીને આવો, મારાથી જમવાનું નહીં બને. તારી હારે કચકચ કરવા કરતા તો બહાર જઈને મમ્મી હારે વાત કરવી સારી. ના તો જાઓ ને, કોણ રોકે છે અહીંયા પણ? જાવ જ છું. હે ભગવાન, ક્યાં નાખી છે મને આ લોકોની વચ્ચે? તે તો પપ્પાની વાત સાચી જ હતી. આ માણસ જોડે છે ને લવ મેરેજ કરવાના જ નહોતા મારે. કાજલ, સાચું કહું, મારાથી મારા બેનની આવી દશા નથી જોવાતી. તને તો ખબર જ છે કે એને નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ. તમને ભાઈ બહેનને બંનેને મોટા કર્યા, પેટે પાટા બાંધી તને ને તારા ભાઈને ભણાવ્યો, લગ્ન કરાવ્યા. જ્યારે સુખના દિવસો આવ્યા ત્યારે પાછું વિચારીને રડવાના દિવસો. માસી, હું પણ બધું સમજુ છું, પણ શું કરું? હા, કદાચ મારી માના ભાગ્યમાં દુઃખ જ લખ્યું હશે. ઓલી કહેવત છે ને, બારોતિયાના બરેલા ઠાઠડીમાં ઠરે. મારી માની બધી દશા મેં તો મારી આંખેથી જોઈ છે. કેમ કે નિલેશ એ તો નાનો હતો પણ હું મોટી હતી, અને મીરાને હું સમજાવીને થાકી ગઈ, પણ એનામાં જરાય કાંઈ સુધારો આવતો જ નથી કે આ મારી નણંદ છે, મારા કરતાં મોટા છે તો એને માન મર્યાદા આપું. અને મમ્મીના સ્વભાવની તો તમને ખબર છે ને, એ હજારો દુઃખ વેઠી લેશે પણ આપણી સામે ક્યારે બે આહુડા નહીં પાડે. અને મારા મમ્મી હજી સુધી મને મીરાની ફરિયાદ નથી કરી કે ભાભી ઘરમાં આમ કરે છે કે ભાભી તેમ કરે છે. વાત તો સાચી છે, પણ ગામ આખાને ખબર છે કે મીરા વહુ કેવું વર્તન કરે છે. જો હું તને એક વાત કહું, મારી બેન તો ક્યારેય મગનું નામ મરી નહીં જ પાડે, પણ તારે અને મારે
આ મીરાને સીધી લાઈન પર તો લાવવી જ પડશે, કારણ કે એને છે ને મારું પ્રેમાળ સ્વરૂપ જોયું છે. એને ખબર નથી કે હું જેટલી ડાઈ છું ને એટલી ખતરનાક પણ છું. હવે જો એને હું જો સીધી ન કરું ને તો મારું નામ નહીં. મારી બેનને રડાવે છે બિચારી, કેટલા દુઃખ સહન કરી અને આ મુકામે પહોંચી છે. 20 વર્ષ વર વગર એકલું જીવવું એને શું ખબર. બાપને ત્યાં ચાહો જલાલી છે તો શું એનો રોફ અહીંયા કરશે? બિલકુલ નહીં ચલાવવા દો એ વાત તો. હા માસી, હું પણ એવું જ ઈચ્છું છું કે હું આટલી વાર બાજી ઝઘડીને માથા પછાડીને પણ એને સમજાવું છું ને તો એ મારી વાત કાંઈ મગજમાં નથી રહેતા. અને મારી માં એક બાજુ અમને ભણાવતી હતી, એક બાજુ નોકરી કરતી હતી, અને આજે મીરાના ઘર બાર બધું જોઈને એમ જ લાગે છે કે જાહો જલાલી છે. આ લોકોને પણ ત્યાર માથે મળ્યું છે, પણ ના, મારા પપ્પાનો વીમો મેળવવા માટે મારી માએ 20 વર્ષ કોર્ટના ધક્કા ખાધા છે, નોકરી કરી છે, અમને ભણાવ્યા છે અને એક એક ટક ભૂખી રહી છે. ત્યારે આજે અમે અહીંયા બેસીને જલસા કરી છે. માસી, હવે મને એવું લાગે છે કે મીરા ભાભીને તમે જ પૂછશો. તમે પહેલાં એને પ્રેમથી સમજાવજો, અને ન માને તો તમને ખબર જ છે તમારે શું કરવું. તું ચિંતા નહીં કર, મીરાને હું મારું સ્વરૂપ બતાવીશ એટલે એને પણ ખબર પડે કે આ ઘરમાં ખાલી સહન શક્તિવાળા જ નથી પડ્યા, ઘણા લોકો છે જે એને જવાબ આપી શકે છે. એ તો હું જે દિવસથી આવીને એ જ દિવસથી એના રંગરૂપ જાણી ગઈ છું. પણ હવે જો એને ખરાખરીનો ખેલ ન બતાવું ને તો મારું નામ નહીં. અને બીજી વાત, નિલેશ અત્યાર સુધી બાયડી કરે છે ને, પણ નિલેશને પણ કહેવું તો છે કે તું આ બાયડી ઘેલો ના બનીશ, કારણ કે તારી માના વીઠેલા દુઃખ એ તે જોયા જ છે. એટલે મારી બેન રડશે ને એ તો હું બિલકુલ નહીં ચાલું. હા માસી, હું તો એવું જ ઈચ્છું છું કે તમે અહીંયા રોકાવા આવ્યા છો ને તો મારા મમ્મીના દુઃખનો રસ્તો કરીને જ જાઓ, કેમ કે હું તો કાલ સાસરે વહી જઈશ અને પછી એના માટે હું કાંઈ નહીં કરી શકું, અને મમ્મી મને કોઈ દિવસ કહેશે નહીં. તું ચિંતા બિલકુલ નહીં કર. પેલી મીરાને એના બાપને ત્યાં ખાધેલા પિઝા બર્ગર યાદ ન કરાવું અને આપણે ત્યાં આવીને રોટલા કઈ રીતે ગળાય એ ન શીખવાડું તો હું તારી માસી નહીં. હા માસી, આ થઈને વાત. તો અત્યારે છે ને મહારાણી બેડરૂમમાં છે અને આરામમાં હશે, કેમ કે એનો નિયમ છે, એને મનમાં આવે તો કામ કરે ને મનમાં આવે તો ના કરે. મેં રસોઈનું કીધું ને તો મારી સાથે ઝઘડીને રૂમમાં જતી રહી. અરે મારી વાત સાંભળ, એ બેડરૂમમાં નથી. હું હમણાં આવીને ત્યારે જોયું કિચનમાં એની ગ્રીન ટી બનાવતી હતી. જાઉં છું અત્યારે કિચનમાં એની વલે કાઢું. હા માસી જાઓ, મને બહુ જલ્દી આમ સાચું કહું ને, હે ભગવાન, અમને પણ ખબર છે કે અમે કોકની દીકરીને હેરાન કરીએ છીએ, પણ શું કરીએ, મજબૂરી છે. મારી માના આંસુ લૂછવા માટે મીરાને સીધી તો કરવી જ પડશે. મીરા બહુ. અરે માસી બોલો ને, શું હતું? કઈ નહીં, હું શું કહું મીરા બહુ, જો સાંભળ, અત્યાર સુધી છે ને હું આવીને પણ તારા હાથની કોઈ ટેસ્ટી વાનગી મેં ખાધી નથી. મારી ઈચ્છા છે કે તું છે ને સરસ મજાના મસાલા ઢોસા બનાવવા દે. હા, કારણ કે મારી બેન કહેતી હતી કે મારી મીરાઓ તો મસાલા ઢોસા એટલા સરસ બનાવે ને એ વાત જ ના પૂછ. અને મહેમાન કોના આંગણે હોય? હા, કોના આંગણે હોય મહેમાન? નસીબદારના આંગણે હોય. અને તું તો આટલા મોટા ઘરમાંથી આવે છે, તને તો પિઝા, બર્ગર, ઢોસા, પાવભાજી બહુ સરસ આવડતું હશે ને? માસી હાથ તૂટી જશે ને તો ઢોસા વગર ના રહેશો તમે. દાબો છે, કાંઈ નહીં તૂટે તોય જમણે બનાવી લેજે ને. એક હાથે ના થાય ને માસી. હા. અને સાચું કહું, તમારા બેન છે ને જૂઠું બોલે છે. રોજ તો મને એવું કહે છે કે એને તમારા છોકરી કાજલ દીદી કે તને જમવાનું બનાવતા આવડતું જ નથી, અને તમે અહીંયા આવીને આટલા મોટા વખાણ કરો છો. તો હવે એ લોકો સાચા કે તમે સાચા? જો એ તો એવું હોય ને
કે તને શીખવાડવા માટે કદાચ મારી બેન ખોટું બોલતી હોય, પણ તારે જે મારી આગળ વખાણ કર્યા છે એવા કર્યા છે ને, એમ કે છે કે મારી મીરા બહુ જેવી તો બહુ નસીબદારને જ મળે. હાય મારા ગોલુ મોલુ માસી, તમારા વખાણે બહુ કરે છે મારા મોઢે મમ્મી કે તમને બી જમવાનું બનાવતા બહુ મસ્ત આવડે છે. અને સાચું કહું માસી, મારે તો છે ને મમ્મી નથી ને, તો મને માનો પ્રેમ છે ને બહુ જ મિસ થાય છે. તો એ તમે પૂરો કરશો ને? ના એક ના, દિવસ જો બેટા, મારો પ્રેમ તો બરાબર આપીશ, પણ સાંભળ, ક્યારે મારા ઘરે આવશે ને ત્યારે સરસ મજાની એ આ ખવડાઈ પીવડાઈને તાજી માજી મારા જેવી કરીને મોકલીશ. પણ અત્યારે છે ને બેટા, તું ઢોસાનું ખીરું પલાળી દે, સરસ મજાના ઢોસા, આહા, એ મસ્ત ચટણી અને એ બટેકા કાંદાનું શાક હોય એની અંદર, આહા, જે મજા આવી જાય, અને એ પણ તારા હાથે. સાચી વાત છે. તમે મામાના ઘરે હમણાં રોકાવા ગયા હતા ને માસી? ના ના, તને કોણે કીધું? મને વાત મળી કે માસી 15 દિવસ મામાને ત્યાં હોય, 15 દિવસ અહીંયા હોય. ઘરે રહ્યો છો કે રહેતા જ નથી? ના ના, એમાં શું છે કે થોડી વાર છે ને આજુબાજુ ઘણા બધા કાદવ હોય ને એને દૂર કરવાના હોય આપણા સગા સંબંધીઓમાં, બરાબર? અને મારી બેન તો છે ને તારા એટલા વખાણ કરતી હતી ને કે મારી મીરા વહુ જેવી વહુ નહીં. એટલે મને થયું લાવ ને 4-5 દિવસ બેનને ત્યાં રહી આવું, મીરા વહુના હાથ તો ખાવાનું ખાઈ આવું. આમાંય તમારા બેન જુઠ્ઠું જ બોલ્યા છે કે માસી તો હાઉસવાઈફ છે, તમે તો મ્યુનિસિપલ કોર્પોરેટર લાગો છો મને, કે બધાના કાદવ સાફ કરવા જાઓ છો. બહુ સરસ જોક માર્યો હો, બહુ સરસ જોક માર્યો. તમારી પાસે જ શીખી ને માસી, મને હમણાં. હા હા, મારી પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. સાંભળ, મારી બેન છે ને એ બિચારી બહુ ડાઈ છે, ભોળી ગાય જેવી છે, એ કાંઈ નહીં બોલે, પણ હું એવી નથી, સમજી ગઈ? હું જે દેખાઉં છું ને એ બિલકુલ નથી. જો તારા બાપના ઘરે તે જે કર્યું ને એ બહુ સારું, પણ આ ઘર મારી બેનની મહેનતની કમાણીનું છે, એટલે અહીંયા આવીને તારા બાપના ઘરના રોપ નહીં જાળવા, સમજી ગઈ? માસી, સીધી તો હું એટલી બધી નથી કે તમે મને 2-4 શબ્દ બોલો અને હું પી જાઉં. ઘર તમારા બેનનું છે, દીકરો તમારી બેનનો છે, દીકરી તમારા બેનની છે, તો એને જ કહેતા હોય તો બધું કરી લે. ના ના, તને પરણીને લાવ્યો ને તો તારી જવાબદારી બને. કેમ? આ ઘર ઉપર તો બહુ રાજ કરવું છે, અમારા નિલેશ ઉપર રાજ કરવું છે, મારી બેન ઉપર રાજ કરવું છે, તો રસોડા પર રાજ કરો ને, કામવાળી બનો ને, રસોઈ બનાવો ને, અને જે આવેલા મહેમાનોને જમાડો ને. હં? જીબડો તો બહુ ચાલે છે, મા વગરની છે ને. હં? સંસ્કાર તો અમે પહેલેથી નહીં હોય. અને બાપ તો ગામમાં હું પટની જેમ ફાટ કરે છે. તારા બાપનો કાલો ચીઠો મને ખોલવાની મહેનત ના કરાવીશ. બાકી છે ને તારા બાપ વિરુદ્ધ સાંભળીને છે ને કાનમાંથી કીડા કરવા માંડશે, સમજી ગઈ? હવે મસાલા ઢોસા બનશે કે પછી તમારા ડાચામાંથી રાબ જ ફૂટશે? ના ના માસી, તમારી વાતો સાંભળીને છે ને અચાનક જ મને બહુ બીક લાગવા માંડી છે. હમણાં જ બની જશે. હો? હા, સરસ, બનાવો ત્યારે. મારા ઉપર હાથ ઉપાડ્યો ને, હવે પપ્પાને ફોન કરવો જ પડશે. જો અત્યારે નહીં બોલું ને તો આ લોકો તો મને જીવતી સળગાવે એવા છે. હમણાં જ પપ્પાને ફોન કરું. તે અમને બધાને અહીંયા શું કામ બોલાવ્યા છે? મારા પપ્પા આવે છે અહીંયા, એટલે તમને બધાને અહીંયા બોલાવ્યા છે. હા, તારા પપ્પા તો આ જિલ્લાના કલેક્ટર હશે ને, તારા પપ્પા આવે છે એટલે અમારે વાટ જોઈને બેસવાનું કામ. પણ બેટા, તારે આવી નાની અમથી વાતમાં તારા પપ્પાને નહોતા બોલાવા, તે ખોટું કર્યું છે. મમ્મી, તમે તમારા બેનને બોલાવી શકતા હોય તો હું મારા પપ્પાને ના બોલાવી શકું? મેં એને નથી બોલાવી, એના હાથે 3 દિવસ આવી રોકાવા, તો મારે હું મહેમાનને એમ કેવું કે તમે મારા ઘરે નહીં રોકાતા? તો મહેમાન હોય ને, મહેમાન થઈને રહેવાનું હોય. માસી રસોડામાં આવીને મને કેટલું બધું બોલીને ગયા છે, તો હું શું દબાઈને બેઠી રહીશ અહીંયા? ના ના, તારા બાપા આવે છે ને કલેક્ટર, એની સાથે અમે પણ જોઈ લઈએ. તને એમ હશે ને કે તારા પપ્પા બોલશે અને અમે આમ છુપાઈને બેસી રહીશું. તો એ હવે દિવસ ગયા તારા. હો બેટા? હા માસી, તમે પણ જબરા છો. હો, પોતાને શું કરવું છે ને એ ખબર નથી, પણ આખા ગામમાં કોણ કઈ જોબ કરે ને તમને પ્રોપર ખબર હોય બધી. હા હા, ખબર જ હોય ને. તારા બાપાએ વકીલાતનો કોર્સ મારી પાસેથી જ કર્યો તો. એ તો હમણાં જોવાઈ જશે. હવે પપ્પા આવો, જય શ્રી કૃષ્ણ. આ બધા શું નાટક એના છે?
મારી દીકરીને મારી દીકરી મને ફોન કરે કે અહીંયા મને ત્રાસ છે એટલે હું એને અહીંયા મોકલી હતી. મેં ત્રાસ સહન કરવા મેં અહીંયા મોકલી છે એને. તમને સમજ નથી પડતી એટલી? મારી બેનને છે ને ધમકાવવાનું બંધ કરો, બરાબર? આંગળી નીચે હો. આંગળી નહીં, આ હાથ પણ ચાલશે. જો દીકરીના બાપ હોય ને તો આ રીતે વાત જ ન હાથ કરાય. ચાલશે ને તો હાથે કપાઈ જાય. જો વધારે પડતું નહીં બોલતા વેવાય, બાકી છે ને મારાથી ભૂંડી કોઈ નહીં થાય. તો મારાથી ભૂંડો કોઈ નહીં થાય. પપ્પા શાંતિથી વાત કરો ને. શાંતિથી હું વાત કરે? આ હું મારી દીકરી ના માટે મેં મોકલી છે અહીંયા. અને તમે શું જોઈ રહ્યા છો? નમાલા છો? આવ નમાલા. ઓ નમાલો મારો ભાણિયો નથી, નમાલી તો તમારી દીકરી છે, જેને તમે એક જ સંસ્કાર આપ્યા છે. બસ ઘરમાં આવવું અને વડીલોનું અપમાન કરવું. પોતાની સાસુને, માં જેવી સાસુને એને પણ એ માં નથી સમજતી. જેને નાનપણથી માનો પ્રેમ નથી મળ્યો એ વ્યક્તિ એમ નથી વિચારતી કે મને માની જગ્યાએ મારી સાસુ મળી છે. અરે એ સંસ્કારી છે ને એટલે જ તમારા ભિખારી જેવા ઘરમાં રહે છે. નકર તો રાજમહેલમાં પાછી ન હોય. હવે ઓહો, તો તમારી દીકરી રાજમહેલમાં રહેતી હતી તો કોઈ રાજકુંવર શોધવો હતો ને કે શું કામ અમારા નિલેશ સાથે પરણાવી? અરે એ એની મૂર્ખામી હતી. બાકી એની ઈચ્છા હતી અહીંયા લગ્ન કરવાની એટલે મેં કરાવી. બાકી મારી તો 1% ઈચ્છા નહોતી. હું આવા ભિખારીના ઘરમાં મારી દીકરી આપો. શરમ આવવી જોઈએ તમને, શરમ. તમારા જમાઈને તમે ભિખારી કહો છો. અરે ભિખારી હોય એના સંસ્કાર ને બધું ભિખારી છે તો જ મારી દીકરી ઉપર ત્રાસ કરતા હોય ને. મમ્મી મજા આવે છે ને તમને આ બધું કરીને? આ બધું કરતા હતા તમે જ છો. તમે જ માસીને અહીંયા બોલાયા ને એટલે જ આ બધું થયું છે અત્યારે. મારી બેનને કાંઈ બોલીશ નહીં. અને તારો બાપ બહુ રૂપિયા વાળો હોય ને તો હાલતી ની થા. તારા જેવી તો 17 અમારી નિલેશને મળી જશે. જો આમ જો એનો બાપ છે ને રૂપિયાળો નહીં, એનો બાપ છે ને ખમીર વાળો છે. ઈ એની દીકરીને આયા કઈ દુઃખ સહન કરવાથી મોકલે. હું એનાથી લઈને જ જવાનો છું. હા તો લઈ જાવ ને, રોક્યું કોણે છે? બસ બેન બહુ થયું. આટલા દિવસથી તું સહન કરે છે, બસ તું આમ સહન કરતી રહીશ ને તો કાયમ સહન કરતા જ રહેવું પડશે. અને નિલેશની હાલત તો જોઈને કરી નાખી છે. તમારી બેન હું સહન કરે, સહન તો મારી દીકરી કરે છે. એને આમ જો હથાળીમાં રાખી હતી, પાણી માંગે તો દૂધ આપું. અને તમે એને ભૂખી મારી નાખી, દુબળી કરી નાખી, એને તમે પટલી કરી નાખી. હાવ આમ જો તમારી દીકરીને છે ને તમારા ઘરે લઈ જાઓ અને દૂધ પીવડાવી અને જાડી કરી નાખો. હા. અમારે તમારી દીકરી નથી જોતી. અને ભાઈ હું તને શું કહું છું, અરે આવી બાયડીની તારે શું જરૂર છે? જે ઘરમાં આવી તેદુનો કંકાસ. અરે આવી બાયડી કરતા તો તું એમને એમ જ સારો છો. જેવી તમારો ઘરવાળો. સમજ્યા ને કાજલ દીદી? બોલવામાં સભ્યતા રાખજો. તમે પણ છે ને કઈ ખેલ ઓછા કરીને નહીં આયા એટલે જ અહીંયા બેઠા છો. અને જે પોતે જ સાસરે નહીં ગઈ એ બીજાને શું શીખવાડશે? બસ મારા કાજલ. સાસરામાં હું શાંતિથી જ રહું છું મીરા. અને મોટાનું મોટ પણ હવે ના ભૂલતી. અને ભાઈ હું તને એટલું જ કહું છું કે આવી ઘરવાળી કરતા તું વાંઢો સારો. અરે સાસરામાં જઈને નોકરની જેમ જીવસ ને એના કરતા માનો દીકરો થઈને અભિમાનથી જીવ. સાચી વાત છે આની. અત્યાર લગીન તારા બાપાનું હું સહન કરતો હતો, જે કહેતા તે કરતો હતો, પાણી પીવડાવતો હતો એના ઘરે જઈને તને ભાન નહોતી? આની કરતા તો તું ઘર ભેગી થા. હા હાલતી ની થા. તારા બાપની પાસે બહુ રૂપિયો છે ને, તારા માટે રાજકુંવર લઈ આવશે. બાકી અમારા નિલેશ સાથે રહેવાના સપના તો તું હવે ભૂલી જ જા. મારે અહીંયા રહેવું પણ નથી. હું જાવ જ છું મારા બાપ સાથે. હવે છે ને તમે લોકો તમારા બેનને બસ મમ્મી, તમે છે ને રોવા ધોવાના ઢંગ બધા બંધ કરી દો. મમ્મી મારા કારણે આ બધું થાય છે. મમ્મી તું શાંતિ રાખ. અને તમે છે ને તમારી દીકરી માટે રાજકુંવર તો ક્યાંય નહીં મળે. જે આમાં કૂતરાની જેમ પૂંછડી પટપટાવે ને એવો કોક છે ને બીજો એને કૂતરો ગોતી દેજો. કૂતરો ભલે મળે પણ એ હાથ નહીં ઉપાડે મારી દીકરી ઉપર. તમારે તો એક કૂતરા કરતા જાવ એવા છો તમે. આમે તમે છે ને તમારી દીકરીને પાલતુ પ્રાણી કરતા ભૂંડી બનાવી દીધી છે. તો કૂતરો આપો કે કૂતરી આપો અને કોઈ ફરક નહીં પડે. લઈ જાઓ. મારી દીકરી ગમે ત્યાં જાય મારી નજરમાં એ સુખી હોવી જોઈએ. બસ મારી બીજી કોઈ ઈચ્છા નથી. હું આયા તો એને એક પળે નહીં રાખું. તો બસ ઊભા થઈને નીકળી જવાને લઈને. નિલેશ બેન બહુ થયું. બસ કહી દીધું ને, મેં સાંભળી લીધું. તો હવે છે ને કોર્ટમાં જ મળીશું. સમજી ગયા ને? હા મીરા, આ બધું સારું ન લાગે બેટા. તું નિલેશનું તો વિચાર કર. તને મારી નડતર હોય ને તું આશ્રમમાં જતી રહે, પણ તું આવું ન કર. મમ્મી તારે ક્યાંય જવાની જરૂર નથી. આ ઘર મારા બાપનું છે અને કેટલા વર્ષોથી કોર્ટના ધક્કા ખાઈને મેળવ્યું છે ને એ આ લોકોને શું ખબર. અરે જેને બાપમાં વિરાસતમાં જે મિલકત મળે ને એને મિલકતની કદર ના હોય ને ના મોટાની માન મર્યાદા હોય. અરે આવી વહુને તારે શું કરવી છે?
બસ બેટા બસ. હું એટલે જ કહું છું મારે કોર્ટના ધક્કા નથી ખાવા. મેં 20 વાર કોર્ટના ધક્કા ખાધા. મારા દીકરાને નથી ખવડાવવા. તમે શાંતિથી રહ્યો. આ ઘર તમારું છે. હું હારે લઈ જવાની છું. બેવાય તમે આવું ન કરો. તમારી દીકરીનું ઘર ન ભાંગો. હું મારી દીકરીનું ઘર નથી ભાંગતો. આ ત્રણે ભેગા મળીને તમારા દીકરાનું ઘર ભાંગે છે. હું એવો કઈ નિષ્ઠુર બાપ નથી કે મારી દીકરીનું ઘર ભાંગું. હા હા તમે ભૈયા જાઓ ને આ ઘરમાંથી તો આ સુખી જ રહે એમ છે. હા હા તમે તો બહુ કૃપાળુ ને દયાળુ બાપ છો જે દીકરીને એવા સંસ્કાર આપે. આ ભિખારી ઘર છે, આ તારા મોભાનું ઘર નથી. આ તો તું પ્રેમ કરતી હતી એટલે તારા લગ્ન કરાવ્યા. અરે જાઓ જાઓ વેવાય, તમને ખબર નથી નસીબદાર હોય એને આવા ઘર મળે. અરે મા વગરની ઉછરેલી દીકરી છે, એને મા જેવો પ્રેમ આપનાર સાસુ ક્યાં મળે? અને મારી બેન તો એને આટલી ઉણપ ના આવવા દે. અને તમે એમ કહો છો કે તમારી દીકરી આ ઘરમાં દુખી છે? અરે વેવાય, તમે જે તમારી દીકરીનો ઘર સંસાર ભાંગવાની કોશિશ કરો છો ને એ બંધ કરી દો. માસી કેને સમજાવો છો? તમે જો ને ઉણપ જરીકે એને અંતે આપવા દીધી. કેમાં ખબર? માર ખવડાવવામાં જરીકે ઉણપ નથી આવવા દીધી. અરે બસ કરો. તમારા બાપ દીકરી ઉપર પૈસાની પટરી બાંધેલી છે. તમને માણસાઈ જેવી ચીજ શું કહેવાય? એક પરિવારનો પ્રેમ શું કહેવાય? નહીં તમને બાપ દીકરીને નહીં ખબર માણસાઈ પડે. જેવી ચીજ હોય ને તો મારા અહીંયા નો ઉપડે આ રાવલાઈન. બસ મહેરબાની કરો અને તમે આ ઘર છોડીને જતા રહો. કા પછી તમારી ઈ દીકરીને તો હવે હું તો ઘર છોડીને જાય, મારી દીકરીને લઈ જાય અને તમને બધાને હું ભાન કરાવી જુઓ કે હું ચીજ છું. તમને કાંઈ બધાને વાંધો જુઓ નહીં. જેલના હરિયા ન ગણાવું ને તો મારું નામ એના જોગાણી નહીં. ચાલો પપ્પા. તમને બધાને ખબર પડશે એક દીકરી ઉપર ત્રાસ કરો તો કેટલું સહન કરવાનું આવે. હા તમે તમે લઈને જો. નીકળો હવે. ક્યારના જઈએ જ લપ લપ છીએ. કરો છો તે. બસ હવે અમે જઈએ જ છીએ. બધા સંસ્કાર છે ને તમારી બેનને દેશો. બસ હા, ચાલો ચાલો પપ્પા. મીરા મીરા નહીં મીરા મમ્મી બેસી જા બેન. આવી બહુ પાછળ આંસુ પાડવા કરતા તો તારા દીકરાને આજીવન કુંવારો રાખજે, એ પોસાશે. કારણ કે એને જો એટલું ભાન ન હોય કે મારી બેન એને આટલો પ્રેમ કરે છે, અમારો નિલેશ એને આટલો સાચવે છે, જો એની સાચી ખબર ન હોય ને તો બેન એની આંખ ઉઘડે ને ત્યાં સુધી એને જવા દે. મમ્મી મારે બાયડી નથી જોતી, પણ મારે મારી માં જોઈએ છે અને હું તારા આંખમાં આંસુ નથી જોઈએ તો મમ્મી. મમ્મી હું બધું સહન કરી શકીશ, પણ તારી આંખમાં આંસુ જરા કઈ નહીં સહન કરી શકું.